જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાગ્યા 8 અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો। અને આ બાજુ આપણી હોટલ અને આપણે ચા હાલવા આવ્યા હતા લક્ષ્મી માર્બલમાં। તો આપણે ચા હાલી અને હવે હેડ્યા હતા। અને આ બાજુ આપણે સોમો આવ્યો, સોમો પડેકા લેવા આવ્યા। સોમો મસાલો સિલ્વર લેવા માટે આવી ગયો ને આ બાજુ છે આપણે કેસર ભવાની ના બાજુ બાબુ કાકા ફોનનો વાતે વળી ગયા અહીં તો ફોનમાં વાતો કરી બોલો સોમાલાલ શું લેવાનું સિલ્વર ખાવાની એમ ને સો દિવસવાની મિત્રો વાગી જશે 12 અને કમ્પ્લીટ 12 વાગ્યા ટિફિન આવ્યો અને 2 મહિનો પશ્ચિમી બનાવીએ દાળ ઢોકળી ચમક દાળ ભાત તો અમે બનાવતો નહીં એટલે આજ બનાવીશ દાળ ઢોકળી 2 મહિનો પછી તો હવે ખોલવાનું આરે ખાવાનું ચાલુ કરી રોટલી બનાવીને દાળ ઢોકળી બનાવી તો મિત્રો 2 મહિના થઈ ગયા 2-3 મહિના જેવું છે 2-3 મહિના જેવું થયું છે 2 મહિના તો સાચા જ આપણે 2 મહિના જે ઢોકળી બની એ પાય છે ખબર ચૂલા ઉપર પાય હવાની દાળ મેલી હતી 7 વાગ્યાની તાણે બધું કામ કર્યું કચરા પોતું વાહન લુકડો નાવાનું ધોવાનું ચૂલા ઉપર જ બનાવી દાળ ઢોકળી આજ કયો ખાલી મારા જ કોઈ કહેવું નહીં તમે તમારા જાતે કહો વસ્તુ સારી બની 2 મહિના તેલ બનાવ પર સ્વાદ કર્યું આમ તીખી થઈ ને થોડી તીખી થઈ ને મરચો નાખ્યો ફૂલ મોય લીલો આપણે તો ખાધી પણ બાજુમાં માસી વન ઘેર લીલાજી વન ઘેરે આલી પછી ભાભી વન ઘેરે આલી બે ઘેર આપી મીએ બે ઘેર ગરમ ગરમ દાળ ઢોકળી ખાઈને એમ જ કીધું કે સ્વાદ એવો હોય ને મસ્ત કે દાળ ઢોકળી મસ્ત બનાવી કે હા આપણે તો ખાધી પણ બાજુમાં મી આપી બંધ કર્યું ને બાજુ એ તો આપણો ઘર હોય એટલે આપણે ખાતા ખવડાય પડે એ આપણો ના લઈએ એટલે આપણે આપવું પડે જ તો વ્યવહાર વ્યવહારમાં વ્યવહાર ના વ્યવહારમાં ખાવું પડે ખવડાવવું પડે એવું ના હોય ઘરનો ના લેલું છો ચોય ના જાય તો મિત્રો દાળ ઢોકળી બનાવી આપણે અંદર મોડી રોટલી પડી હતી રોટલી મોડી દી અને ખાઈએ ટેસ્ટી મારા મોઢામાં પેલથી પાણી આવી ગયું તે દાળ ઢોકળી એવી બની ને હું ચડતી હતી મેક આવતી હતી ને તાણા જ મને એવું થતું હતું ને કે પહેલાં દાળ ચાખી લઉં પણ મારા આદત એવી નહીં ચમ કે હું રોધવા બી આવું ને એટલે આ બધા વચ્ચે અમુક ને એવી હોય આપણે કોઈને કહેતો નહીં પણ અમુક ને એવી આદત હોય કે દાળ પીવી વાટકીમાં પછી એવી ત્યાં ચાખી અને મારા એવી આદત નહીં ચાખવા બાખવાની ડાયરેક્ટ બનાવી જ દેવાનું પછી બની જાય ને એટલે કમ્પ્લીટ વાનગી થઈ જાય પછી આપણે ખાવા બેસીએ ને તાણ જ મુખ ખાવું પછી વચ્ચે ખાઈએ એટલે પછી આપણો એમ કે ભૂખ મરી જાય એટલે આપણે વચ્ચે નહીં ખાતા ડાયરેક્ટ બનાવીને પછી જ ખાવા હા વચ્ચે આ નહીં ચડતી હોય ને બધો ચાખતો હોય કે હા એવું બધું એટા હું ચેક નહીં કરતી નહીં ચેક હા હું ખોડ નાખી પણ હું ખોડ નહીં નાખતી દાળ ઢોકળી ચમક શિયાળો ચાલુ હોય ને એટલે ગોળ જ નાખ્યો મને બહુ ગોળ નહીં નાખ્યો માપનો જ નાખ્યો મસ્ત બની તમે ખાઈને ખુશ થો એટલે આપણે બધું આવી જ કમાણી હું લે કરીએ ખાવા ઓલે તો કરીએ બીજું કોઈ કેવું બીજું કટ મારું બીજું કોઈ કેવું નહીં સપોર્ટ જો કરે સપોર્ટ કરતા રહેજો ને તો આપણે પછી મળીએ ચમ તારું લે દે સુનિલભાઈ માટે સ્પેશિયલ વિજય ચા મંગાવી હતી અત્યારે એ સુનિલ લઈને ચા નહીં પાવતો ભાઈ આવું કરો કેમ આવું કરો ઓવર પાડે વિડિયો હે મારા તરફથી એટલી ભાઈ હા એમ તો મારો ભાઈ આમ પતંગ નું કર્યું પતંગ નું પતંગ 250 નહીં 50 500 નોટ પડ્યા છૂટા લીધા બધા લીધા
500 રૂપિયા એ પટેલ. એ 250 આવે 250 આવે પણ તારી એક્ટિવા મને આપવી છે કે નહીં? वो આપવાની है કેટલા 4000 રૂપિયા આપી દઉં? 4000 નહીં 7000 8,000 નહીં, હા, 4000 રૂપિયા આપી દઉં બસ. 250 એ 250 આપી દે ભાઈ પટેલ. અલ્યા અરે આ કન્યા બોધેલો પતંગ વેકી કે પટેલ વિડીયો કન્યા પટેલા પટેલ કહેવા ઓકે ભાઈ હાલવા કોલ બેંક લી 80 રૂપિયા તારા 80 ભાઈ કોડી 80 રૂપિયા મોડી કઈ બાજુ? બજાર કરતે ફાયદો કઈ બાજુ હે? અરે યાર જ વો હાપુ યાર વોસાપુર હે ને? આ ભાઈ આવો ભંગારમાં આવજે ભંગાર લેવા આવે તો ભંગાર આ ભાઈ ના આપી આવે ને પતંગ ભંગારમાં નહીં આલવાના હો ભાઈ દે. એ બધો બજારમાં પતંગ લઈ લો હો. હા, ના લ્યા એ લા ભાઈ 150 રૂપિયા કિલો નો હો પતંગ યાર હા તમારા. 150 રૂપિયા કિલો પતંગ લે 150 રૂપિયા કિલો પણ 150 રૂપિયા લેવાનું સુનિલનો હા, પાડો એ લઈને લે, આવો. હા, લ્યા. એ સુનિલભાઈ હવે 150 રૂપિયા કિલો લે. હે સુનિલ લેવા નહીં લેવા પતંગ 150 રૂપિયા સારું કેવાય 150 રૂપિયા કિલો ભાવ લઈ તું તારો ભાવ કે હું તારો ભાવ તો કે તું આ વાત તો કે હું કહું એટલે તમે કહું ને એટલે આ ભાઈ ધંધામાં પડ્યો પેલા બધા મોજ મોય આયો ખાલી કમાવામાં પડ્યો જુઓ ત્યાં તો મિત્રો આપણે દુકાન વધારી અને આ બાજુ આપણે મોહનજીના સમાચાર લેવા આવ્યા હતા પણ મોહનજી એમના માણસોને ખર્ચી આલી તો ખર્ચી ગણી અને આ બાજુ પર રંગો બેઠો શું કે રંગા મોજ અને આ બાજુ આપણા સોમો આલું કરો તમે હા પેટી ભરાઈ રહ્યો હા આ હાબુની પેટી હાબુ ગરમ ગરમ છે મોતી હાબુ આ બાજુ છે ઢીંગલી તો મિત્રો આપણા બ્લોગમાં બનાવે છે આપણે જમવાનું બાકી થાય જમવાનું બાકી સર જમી લીધું બાકી એમ ને અમારે જમવાનું બાકી જ છે તો પછી મળી તો સંકેત આવવા જઈએ પટ્ટી મારીને હા લે બાપ ઉપર લે 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 આ પતંગ મિલી લાય ગયા ઓહો તાપણા લઈ લાય પેલો ઓહો તારો પતંગ જા મિલે પતંગ ઘેર મો ઉભો મિલી નાય હા તું મિલી ના ફાટી ના દે સીધો કર હા ઉભો રે હા મિલે જાય મિલી નાય તો સંકેત પતંગ મિલવા છે મિલી આવતો રે આ તને આપું રે હોય હેડતા હું જોઉં બંદૂક કરવી હે લે આબુ ઘેર આબુ આબુ ઘેર રોડ આપણે હોટલથી આવતા રહ્યા ઘેર ને સંકેતના ઘેરથી લઈને આપણા ઘેર આવી જાય સંકેત આવ્યા છે રોવા માંડ્યા ચમ રોતો બેટા હું નાખી દીધું ગટ્ટી નાખી દીધી કે ગટ્ટી લેતા કે લેર હું આવું મંગાતા વેટ હેડ મંગાતા અને આ બાજુ આપણા સુહાની અને સુહાની માં બે જણા બે જાય ચૂલા આગળ પટ્ટો પાડીને હા અને તમારો લે ભઠ્ઠો હળગાય બરાબર નો તાપા તો બાઈક લઈને આવશે ને એટલે ઠરી જાય એવું એમ ને એટલે આ હળગાય મેલી કઈનો વાટ જોઈ રહ્યો 1 કલાકથી ને સુલી હા હા બરાબર હું કહે ચમ રોવા પડે માલી બોલા જા તા પડી ને અંદર એ બે જાય તા તો સંકેત પતંગ લાવ્યો હતો આપણે ગલ્લે પતંગ આવેલું પડી તું તો સંકેત પતંગ લાવ્યો સંકેતને પતંગ આવી જી સંગીત પતંગ મેલી નહીં આ ગયા આ લીધું ને આ લીધું માં છોકરા પતંગ તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહ્યા તો આપણો હાથ પગ ધોઈ અને માતાજી દીવાબત્તી કરવાની દીવાબત્તી કરી દઈએ મિત્રો આપણે દીવાબત્તી કરી દીધી હે એ મારા બાપ એ મા સતી એ મા બહુ ઉચ્ચર શીખવતા તો આ બાજુ આવી ગયો મસ્તીખોર એ મસ્તીખોર આ બાજુ સુહારી શું જોવી હે કશું કોઈ નહીં ઠેલ્યો પડી એવું જોવી હા
બોલો ને મસ્તી ના કરો જા હું એ મેથીને બનાવવાના છે મેથીને બનાવવાના છે પોતા પોતા બનાવવાના તો શાક બનાવવાનું પોતા પોતા મેં તો મારી આવે છે તમની લાઈન નહીં કર ઓહો અને આ બધા મસ્તી કરીને પડ્યો ભોય જો લે ચીડિયો મહિના છે આ હા હા ચીડિયો મહિના છે તું જોઈ આ તો કર ચીડિયો મહિના છે અહીં દોડતો નહીં જો દોડો શું કરવા ના બાજુ જોવાની હે તો આપણે અહીં જમવાનું છે તો આપણે જમી લઈએ જમવા બેસી ગયા હા અને આ બાજુ છે આપણે વટાણાની સબ્જી આ ટામેટા અને આ બાજુ ચૂલો ભઠ્ઠો હળગે છે અને આ બાજુ બાજરીનો રોટલો અને આ બાજુ મારો સંકેત છે દોડે તાર માટે રોટલી આવ્યો લે બહુ સંકેત માટે આપણે નાની રોટલી બનાવી દીધી અરે જી ખાવાની લે ધૂણો આવો વાસમાં ધૂણો આવો લે પકડો ચટુડે ઓ બે જા તો ખાવ નહીં તો મિત્રો અહીં આપણે જમવા બેસીએ જમીન પછી આપણે મળીએ હા અને આ બનાવી રોટલી કોને બનાવી ગઈ રોટલી કોને બનાવી માલી પડ્યો જો ભોય પડે તે કર ના લે સા લાય તો મિત્રો આપણે જમવાનું જમી લીધું જમીને બેઠા છીએ અને આ બાજુ અમારા સંકેત રમે છે આ હું કરી રહ્યા શું હોય બતાવજી બતર ખરા હું વાદળું શું ઓલે શું વાદળું કૂતરું હા ધબુડું હા શું હોય રહ્યું એ બેટા તારા ગલ્લામ નાખજો હો તા ઘેર પણ એ તો ઘેજી નાખજે તન વાપરવા આલે હો તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો પછી મળીએ આપણે આ હું ગાડા પપ્પી કરે છે લે પપ્પી કરે છે કરજે ફેરથી કરાવડો આ જેટલો રીંગનો ભરેલો આર્યો ચલ ઊંઘાડે કુમા આમાં ખોડા ઊંઘાડી હાલ હાલ સંકેત ને ભરો બટકું તો મિત્રો સંકેત બીજું ટબુડું લઈને આવતા રહે એ ટબુડું મીટ લીધું તિજોરી ને બીજું લાવે ચાલ હાલે આ કુના જેવું સંકેત એરી હા કુના જેવું કૂદવા દેતા હા મારા બે કૂતરો કરો તાર હા હા તારી બે ભેળા કરાવી લેવાને તો હા તારી બે કુના હી સંકેત આરે પતંગ લાવવા નહીં ઘેરને લઈ જવાના ઓય કન તમે આવો ને એટલે તમારે મેલ દેવાનો સંકેત પતંગ લાવવા નહીં એ બહાર લઈ જઈએ ને તો બધો પતંગ લાવવા નહીં એકલો રેતવાળો થાય વાપર તો ખરા પતંગ લાવવાના કે નહીં લાવવાના કે નહીં લાવવાના આ ઢબુડામાં જ જીવ નહીં લાવો પતંગ ઉભો સંકેત બીજું આલુ પેલું ખેર પડે ને? તું અંબાળ કરી એ આ લીજે કે દિવાલ લીજે પાર આવે ને હા પૂંછડી ખાઈ જા બટકો પડે ખાઈ જા એવું હોય સંકેત એવું મિત્રો કે જે રહ્યું એવું હોય એવું હુએ પડે ના
લાહી દીધું જોઈએ અને રંબા આલે જેવું હો એના એને ગમતું જ નહીં આ એ બે જ ગમી બે ગમી ને? હા ટાટા કર કે ટાટા કરે હા તો મેં કરું હો. ટાટા તું તો ઓહો તારા તાર કાઢી નાખતું ને હા ચોંગાડે હા પાના પેટ ઉપર ઊંઘાડી અઢે તું રમ આ તો રમ હેઠતા હા હું વિડીયો એડિટિંગ કરું હવે બીજું નહીં આટલો બે જ. બીજા લાંબા નહીં બીજો પછી લાગશું તારું લ્યો આ જો મારા મોજા કાઢા પગ ના રાધે નહીં કાઢવા નહીં કાઢવા દે પહેલું રવા દે જો હે ચમ કાઢી મોજા હે ચમ મોજા કાઢી કે નવા પહેરાવી રાધે પછી હાથ ધોવા પડશે તારા આ નહીં કરવા ચાલશે રાજે જા હા જો અરે મારો જે મોજા ઘરે જપશે ને આ હાથ ધોવરાયો ગરમ પાણી રવા દે કાઢ જોર કાઢ મોજા ઘરે કોઈને જપશે કીધું નહીં તો જાતે મોજા કાઢે ને ભાનાયા નહીં કાઢવા દે જો આ હાય પગ તાપ તાપ થઈ ગયો નહીં જા ગરમ ગરમ પણ મોજા ઘરે ઢાઢા નતા કાઢવાના જા એને તારા ના કાઢતો ન કહો તારો કાઢી અડે નહીં તારા ના કાઢ તારા હમણાં જ પહેરાય પહા પહેરવા નહીં ઓછે ઉપર આવતો રે ઠંડીનું નેચર ના રહે ઉપર આવતો ઉપર આવતો રે સંગા કોઈ આવતો આવ્યો હા લે લે હાથ પકડ્યો ઈને નહીં તું આવતો આવતો રે મારા નહીં ઈને ટબુડા નહીં લેવતા તને લે આ દોડી બાજી છે પતંગ લૂંટવા ગયા હતા ચો બાજી દોડી બધા પતંગ લૂંટવા નહીં જો હા જો આ સંકેત તમારે દોડી બાજી જી હે આ છોકરા નંગાત પણ રખડા તાર હોવા ના રાખે દોડી બાજી તો લે લગાવી થોડું આ બોરો પેલું એર્યું દે દવા લગાવવા વાળી બોડી લોશન લગાવું થોડું હા તો હોવા ના રાખે તાર આવું તું આ નાનો છોકરાની બહુ વાર રાખવી પડે હો. ઉત્તરાયણ આગળ હવે ત્રણ દાડા વારસી હા. અને બધા મિત્રોને ખાસ જણાવવાનું કે ઉત્તરાયણની નાના છોકરાને શોખ જવા જ નહીં દેવાના. હા હાથે જો બાજી હાથે બધા હાથે જો દોડી બાજી વાજી તો પાટો બહુ બાજુલું તો બેઠી ગયું બધું બતાય બતાય ઓ આમ કા બતાય અમારા સંકેત નહીં વાજીએ થોડી હાથે વાગીએ અને થોડી પગે વાગીએ. ચો બાજી બતાય હા રે હાથે દિલ્યા ઓચો કતું પડે આય રહી હોય આ રી રી આય રહ્યું હા જો આ સંકેત દોડી વાંચો જી લે આય રહી લગી રહી આ રી જો આ સંકેતના દોડી વગાડી હે સંકેત દોડી વગાડી દાંતેલું ચો વાગી દાદા તો દાદા તો વાડવા છે તો દોડી વાગ તમે ચોકન તો પીયા તને ચાર વાટતા આવડા લે જુઠ્ઠા હા કોના ગાડ્યા ભમરો ઈને ચો ખબર કે માં પાન માલી તમે બોલી ભમરો ગાડ્યો તો એમ નહીં એટલે ભમરા મારવા જતું ખબર હા કે માં પાન માલી બે બોલી નહીં દોયડી દોયડી કહું તો કે હમણાં બોલશી એટલે એમ કીએ રે સાચું બોલ તો ચોં ચોં દોડી વગાડી કે હું બાજુ કે હા અમે તો ચો ચગા જવાના અમે તે દા રોજ છું તમારે બધાને ચગાવવાનું આપણે પતંગ લાવવાના ચિંતા ના કરો તન લિયાલ છું ફિરકી પતંગ બે આવ્યો મેં શું લાવવું ને નાની આવડી લાબાની સંકેત નાની લે, મોટી નહીં. ખાલી લઈને ફરવાનું ચગા બગાવાનું નહીં કેવડી કે કેવડી લાબાની તાર ફિરકી કે ઓમ બતાય ઓમ ઓમ કરાવડી ઓમ ના ચગાન નહીં લઈને ખાલી ફરવા જા મસ્ત મસ્ત મસ્તી ના કર લે
તો મિત્રો આપણા વિડીયોના આલીએ છીએ આપણે એન્ડ. તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો કાલે મળજો નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબા રે, જય બાબા રે મિત્રો, જય બાબા રે.